ગાંધીનગર સેક્ટર 3 માં દરોડા બાદ આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જ્યાં ગોવિંદ વણઝારાની ઓફિસમાં તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। સરગાસણ ચોકડી નજીક નક્ષત્ર કાવ્યરત્નની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકના ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે। પાર્ટીને મળેલા રૂપિયા 957 કરોડના ફંડિંગ અંગે તપાસ શરૂ કરાઈ છે। સંજય ગજેરાની ઓફિસ અને નિવાસસ્થાને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। રકમનો સ્ત્રોત અને વિતરણની માહિતી જાણવાની તજવીજ હાથ ધરાઈ છે। સંજય ગજેરાના ડ્રાઈવરના ઘરે પણ આઈટી વિભાગની ટીમ ત્રાટકી છે। સરગાસણ ચોકડી પર આવેલી નક્ષત્ર કાવ્યરત્નની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ભારતીય નેશનલ જનતા દળ સૌથી વધુ આવક ધરાવતા પક્ષોમાંથી એક છે, ત્યારે કરવેરા વિભાગે રૂપિયા 957 કરોડનું ફંડિંગ પાર્ટીને કોણે આપ્યું અને આટલી માત્રા રકમનું વિતરણ કેવી રીતે અને કોને કરવામાં આવ્યું તે અંગે કરવેરા વિભાગની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાથ ધર્યું છે। વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 26માં વહેલી સવારે ભારતીય જનતા દળના અધ્યક્ષ સંજય ઉર્ફ સુરેન્દ્ર ગજેરાના ઘર અને ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું હતું, જે બાદ આજે સેક્ટર 3માં ગોવિંદભાઈ વણઝારાને ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। છેલ્લા 2 કલાક કરતાં વધુ સમયથી આઈટી વિભાગના અધિકારીઓ હાલ આ પૂછપરછ કરી રહ્યા છે। ગોવિંદભાઈ વણઝારા કે જેઓ જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલ છે, હાલ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા ગોવિંદભાઈ વણઝારા કે જેઓ ની આવક અને તમામ જે પણ સ્ત્રોત છે એ અંગે પૂછપરછ કરી રહ્યા છે। કેમેરામેન નવનીત દરજી સાથે હિમાંશુ પટેલ, TV9 ગુજરાતી, ગાંધીનગર।